મારો હું આ ગામમાં જો હો ને આવડો પંપ મેં ભરેલો હતો. ઓલો કટીકો લઈ ગયો છે કે કોઈ બીજો લઈ ગયો છે? ધોળાવાળી વાડીએ સાંટવાની તો હતી. એટલે કેમ મોડો સવારમાં આવ્યો છો? ક્યાં મોડો આવ્યો દાદા? એટલે હું ગામમાં ગયેલો હતો અને આ પંપ હું ભરી ગયો હતો. ક્યાં સાટી આવ્યો તું દવા? તમે ક્યાં સાટાવી હતી? તું ત્યાં સાટીને આવ્યો એમ કહું? ઓલી વાડીએ. એટલે કોડા ના તો કાલ મેં 2 દાડિયા કરી સટાવી. આ ઢોરાવાળી વાડીએ સટવાની હતી. કેવું જોઈએ ને પેલા તો આ બીજો મોળને ભાગી દેવાનો. મોળને ભાગી દેવાનો. પેલા સાટવાનું કીધું પછી મારી ગયા ઉપર હતા બે હવે કામ જ ના કરવા ડોહા ઉજવાડી દીધો. હા ભામ કા વઈ ગઈ હા ના ભાઈ દેખાતા ને દાદા લે વો આવ્યા ઉતરો વાલો દાદા એ ના ઉતાર નાખો ને પણ ઉતરો ને આ થોડા હે હેઠું ઉતારો ને પણ લ્યો ને વજન એક તો લાગ્યો ને ના ને તો મે થઈ ગયા ઓ પાઈ દી દીધા હા ને કા હરખો ગોચી મળે ગઈ હાશ. હા એમાં 2 ભાગ કરી નો લવાય. હારું હાલો હવે વલપા મેકાવ. તમે 2 થઈ લઈ ગયો ના ના હાલો બે વજન લઈ લ્યો ને 2 થાય વજન કેટલો છે? દાદા લ્યો ને. ના ને તો હવે આક્યું ને હું પડી એકતા હાલો ઉપર હરકો પકડવો દિયો હાલો બાય મેકો. હા તે બેહવા દેતા હોય તો તડકા ના થાય હરખાય જો પાછા બેસી ગયા. દાદા શું છે હાલો ને વલપા હરકું મેકાવો ને. લ્યો. તમારે લેવું જ લ્યો માર ને લેવું જાઓ તો અમે ન્યા રહેવા દઈશું એકલા નો ના ની ચાલી રહેવા જો મેં કોમ એક ઓર તો હાલો હરકો મેકાવો. તમે લઈ લ્યો ને બે જાવ ને જાઓ હા નો ખાવા દે આપણને લે અહીંયા હું લેવા લઈને આવ્યા યા તો હાલો લેવરાવો. મેકાવની. જાણું તો આમ લઈ જવાનું છે અહીંયા હું લેવું કીધું ના મુકાવો એમ મમ્મી કે. હા લે પકડે પકડે ક્યાં બે કોણ છે આ બાસકાની ઉપર મારા હારા ના બેહવા દેતા ને થાય ને ઘડી પર આમ ગોડા બેહો ઘડી કવે અને કોક ને બેહવા જો શાંતિ પકડવાનું નહીં હું આમ એક મુકતા હતા ઉડી. આમ પર ઢેફામ દઈને બે આને ઢેફામ દઈને બે અહીંયા આવ્યો ખાટલા છો બેહો બેહો ને કોઈ નહીં હરખો બેહી એક તો ન પણ ખોટી એકર ગુટતા હો તો હવે હોટી વળી ન આમ જાને પુયે પાછો એ દોડાયો ખાવા કાકા વાહ બાપા તો કેના હો તી ખરા કાઢ્યા. તું પણ હરખો તડકાનો હેઠો બેસતો હતો મને માર ખવડાવ્યા ત્યાં. કેમ તે એકલા ખાધા મેં ખાધા માં તો પણ તું સામે બેસતો હતો. તો પણ તારે હરકું બાસકું મેકવું દવે ને. અહીં લે વજન કેટલો હતો લેવા આવું તો ને. કાકા હા કટીકું આવે હા કતી કોણ હે હા કેમ ઈ તરહ આવે હા કા કટીકા કેમ ઢીલો ઢીલો હાલે? ઢીલો હાલે મંગાતા મારી ગયા બે શું કામ? એને દવા છાંટવા મોકલ્યો તો દવા છાંટાણી બીજે ને કીધું મને બીજે તો પણ એમાં પછી તો મારે જ નતો ને. તો મને ના છાંટવાનું નહોતું કીધું હું છાંટીને હવે બીજે તો હવે શું કરવું કાંઈક રસ્તો કરો ને કાંઈક એને આ બેહો ઘડીક પલાન આપ શું કરવાનું છે શું કરવાનું છે દેજે આપણે હાટો વળી જાય એવું પલાન હારો જ આપું એમ હાલ બોલતો પણ સાસ આપીશ ને પાછો સાસ તો આપવો જ પડે ને પણ તમે મારી ભેરે રહ્યો ને એની તો રહી જ તે કાઢગા હે તો આને પર ઓરાવો આમ જો
હા તો હાલો હવે હાલો હો રસ્તે કતિકા હા લા ઢગો હજી કેમ આવ્યો નહીં હે ઢગો હા તો આયલો આવે આવે છે હા વાહ લે ભાઈ આ છોટો લે કેમ હવે તું નહીં ઓળખાવો ભાઈ હા હવે થોડો ઓળખાવ પણ જો પલાનમાં કઈ ફેર ન પડવો તો હો. હા આની તમે હારે છો ને પણ બસ તો હાલો બે નો વારો પાડી દેવો છે $2 વાળો પડી દેવો તો હા આ કોઈ ના મારે હા એમ એટલે જ છે ને તો હાલો કતિકા હા મંગોડો હો ક્યાં છે મંગોડો એ બધા ભગવાન દાદાની વાડીએ જ બેઠા બધા ભેગા જ ચેલા છે હા તો પછી એક જ ઠેકાણા જવાનું 2%. હા તો હાલો ન્યા જ થઈ તારે જે કરવું એ કરી હવે કઈ ફેર પડ્યો એટલે તારો વારો અમે પાડી દેવું હા એમ બરોબર ને ભાઈ ભગવાનભાઈ હા ભાઈ મેં ઓલા નદી કાંઠાવાળી વાડીએ છાંટવાની દવા કીધી ને હા ત્યાં હું ગામમાં આટો મારવા ગયો ને ત્યાં ઓલા કટી કહીએ ઢોળાવાળા ખેતર દવા છાંટીને બીજી વાર દવા છાંટી દીધી બોલો આલે લે તો મોલ બળી જાય એટલે લસાવા મળ્યો એ તો કહું પછી મેં તો એને નાખ્યા હરખા મારવા જ પડેલા મારે એમ કીધું તું હા રસકામાં ખાતર નાખવાનું કીધું તો બાજરી ઉગી તા તો બાજરીમાં દોથા મોઢે ખાતર નાખી દીધું ઓહો તો બળી જવાની ઈ આ બધું આમ નામ દઈને અમારે પાવી કે ન પાવી એને એટલે ખાતર નાખેલા પછી હવે શું કરવું લ્યો બોલો હવે તો પાવ તોય બળી જાય નો પાવ તોય બળી બળી જાય. જાય હવે કરવું શું એનું પછી આ આવાને ન ખાય ના ખા પછી છોકરાને મરાય નહીં પ્રેમથી કામ કઢાવી લે માખણભાઈ તો કેદી હવે એના ભાન આવશે એ વાત હાચી પણ હવે હું એને સમજાવજો ને એકાદી વખત તો વાંધો ન આવે માખણભાઈ હવે નાના ને હાંડિયા ને મીઠું દે ને અવડા છા એ વાત બરોબર તમારી અરે ઊંધું કરે માખણભાઈ દાદા ભગત આવે હે હા એટલે આ ખરા તડકાના ભગત આયે ક્યાં ગુડાણા એ પેટ હારું ભગવાનભાઈ આવ્યા કરે ઈ વાત હાલતો સાચી વાત છે પણ હવે સીતારામ 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 કા ભગત હું નીકળી ગયા બસ તમને જોયા એટલે મેં કીધું હાલ આટો મારતો જામ બેઠા છે ડાયરો હા લોકોની બેઠા તો શું કરીએ બીજું તો હું હોય સા પીવી ભગત ના રે ના હું ચા ક્યાં પીઉં સાહેબ ને કીધું એનું નામ જ ભગત એમ હા હવે ભાઈ માખણભાઈ આપી જો ને ₹10 ને નહીં હું કાંઈ લેવા નથી આવ્યો તો બાપુ હું તો કાંઈક તમને દેવા આવ્યો છું લે ભગવાનભાઈ બોલ આનું નામ જ ભગત હા આપણને કાંઈક દેવા આવ્યા આની નામ જ સાધુ હા એ લેવાની આશા ન કરે બીજાને દીધે જ રાખે એનું નામ જ તે સંત કહેવાય હા તો બાપુ હા બોલો અમારા માટે શું લાવ્યા તમે તમારે હું જોવા એ બોલો ને લે આ લે બોલો ભગવાનભાઈ આમાં માખણભાઈ તમારે હું જો એમ કે ભગત તો જમવું છે નાઈ દાદા હું પૂછ દઉં હો હરખું પૂછ ને કે બોલો હજી કતિકો કેમ નો આવ્યો આમ તેમ તો પાછા માર ખબર છે આવે તો આપણું જ ચાલુ રાખ હા એ તો સારું તો રાખું તો હા હું છે ભગત તો એ તો પૈસા પૈસા એટલે પૈસા ના 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 પૈસા નો અમે પ્યાર ન કરી બોલો પૈસાને પ્યાર ન કરે જો ભગત અમે તો કાંઈ લેતા નથી ગામડે ગામડે ફરતા જઈએ અને ટુકડો કતીકો હજી જ્યાં મળે ત્યાં ખાઈ લઈ અને કતીકો હજી ન મળ્યો નામ હું કામ લે તું એવું નામ ક્યાં લીધું ઈ તો ટુકડો કતીકો એમ બોલ્યો તું આમ ને માર ખવડાવી બધું પાણી ફેરવી દે ભલાનું હા બોલ ને તું હું સાંભળ ને હું વાળે લે આ ગામડિયા નો ખબર પડે ને ના બધી બહુ ખબર પડે ભાઈ ભગવાન હા આ કટીકો નામ કેમ બોલ્યા કોને ખબર એ રોટલો ટુકડો ને બટકો ને કટીકો ને એમ કે કીધું એને એને કીધું ખરું કાંઈ હલ ન પૂછ્યું આમાં મને હવે કટકો કહેતા કહેતા કટીકો કહેવાય ગયું છે ઓળખતો નહીં હોય ને કઈ હે ઓળખતા નહીં હોય ને
ઈ ચાલી ઓળખતા હોય. હું ભગત હું જોવો? હાશ પવન આવ્યો. હા હા પવન આવ્યો હો ભગત. હા ભગત તો તમે કઈ ઓલું વિદ્યા કેવું કઈ રાખો હા છે ને. હે હા વિદ્યા છે ને. દાદા વિદ્યા છે એની પાસે હે ભગત. હા બોલો. તમારી પાસે એવી વિદ્યા કઈ છે? દાદા પેલા સવત ખરા એની પાસે હાસું છે કે નહીં એમ કદી કામ કરવી એ તો હા એની માથે અજમાવાય. ભગત હા તો વિદ્યા દેખાડો લ્યો દેખાડું. હા ટીવી નાખી દેવો. અરે મૂકું નહીં. હા. હા એમ. એ ભગત કેમ વિદ્યા કરે કરી એ ભાઈ આ વિદ્યા તો ભૂકા કાઢી નાખ્યા. આપણને તો જીવ બી નહીં થયા. હો અલે આ બધો તો રે. મને હું જોઈતું તું તને કઈ નતું છું. તો હું છું તો દાદા એને કયો. હું અમારા સોયત્રા પાડી દીધા. એ કટિકા તે તો અમને ઠીબી નાખ્યા. મને ક્યાં કઈ ખબર છે દાદા. લે ભગવાનભાઈ બોલ. કેવી બાપુની વિદ્યા. આનું નામ વિદ્યા. હમ. ભગાભાઈ વિદ્યા તો આમ તો સારી છે. હા પણ આ માણસને મારવામાં કામ કરે કે બીજામાં કઈ કામ કરતી છે આ? તો એ ભગતને પૂછો ને. તમાકણમાં વળી તમે પૂછી દો ને વળી. પૂછી દો. હે ભગત આ વિદ્યા ખાલી મારવામાં જ કામ લાગે કે બીજા કામમાં કામ લાગે? અરે એ છે ને એ માણસને વશ કરી નાખે, પછી એ કામ એ કરે અને માણસને મારવો હોય તો મારે એ કે એવું બધું કામ કરે, તે ઈ જે કરાવવું ઈ કરે પછી એમ ને. બધું કામ કરે. તો આપણે લેવી છે. તો લેવાય. હા આ માણસ આખો એના તાબે થઈ જાય. તાબે થઈ જાય. બોલ. હા તો મારે તાબે જ કરવાનો છે. એમ. હા તો ભગત હાલો હું નીકળું. ના ના બેહો બેહો. માખણભાઈ ખુરશી લઈ આવો. અરે હું તારું ખુરશી લઈ આવો. આપો, ખુરશી આપો. ભગત અમને વિદ્યા દેતા જાવ. જોતી છે તમારે? હા જો હું ગામડે ગામડે ફરું છું, એક ગામમાં એક જણાને જ આપું છું. એકને જ આપો. હા ભગત એ રહેવા જો, એ તમારા કામનું નથી અને તમે જે કામ કરતા હોય કરો ને. ભગત હા અમારે એક માણસ છે ને એ કઈ ધાર્યું કરતો નહીં ને એટલે અમારે એને છે ને એની કારણે ધાર્યું કામ કરાવવું ને એટલે અમને વિદ્યા દેતા હતા. ભગત હા વિદ્યા તારી ઉપર જ વાપરશે. હે હા કઈ વાંધો નહીં. યા ભગત તો હું નીકળું. હા ભલે. જય સિયારામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. કટિકા હા આ 3 વાગ્યા હવે કાંઈક રસ કરતો માલ ને નીર. ને નીરો લે હું નીરિયો તને રાખ્યો હું લેવા. જા જા રસકો વાળી નીર જા. એ હાલો જાઓ. છોટુભાઈ પેલો ઢગલો થઈ ગયો. એ તો અગડી આવશે દાદા. હે હા તો આપણે હમણાં લેટ ઉઈદા હે ઓલા 4-5 કેરા પાવાના છે ને ભાઈ ઈ પાઈ દે ને. લેટ છે તા જા મારો ભાઈ. ઢગલાની વાટે રહ્યો મેં તને અત્યાર સુધી કીધું ને ઈ કાંઈ આવ્યો નહીં. તો લ્યો આપણને બધું કામ કરાવ્યા કરે એને આ બેહું ટબ્બો થઈને ખાટલા. ભગવાનભાઈ હવે માખણભાઈ તમે ખુરશી લઈને આની પાસે આવો ને હરખાય. એમ નહીં, આ તમે છે ને વિદ્યાનો ઉપયોગ કરો ને ત્યારે મને કહેજો, મારે જોવું છે. યા હા. આજે તમને કેવું હો ભાઈ તો હું જાઉં એમ, ભાગવું છે મારે વાડીએ જવું છે. હા તો વાંધો નહીં વાંધો હો? અમે તમને કેવડાવીશું, હો? હા, હા, હા. હા ભગવાનભાઈ હા આ પેલા ઢગલા માથે અજમાવી એ કામ સોર છે, કાંઈ કામ ન કરતો. કદાચ કામ કરવા મળે તો કામ તો ઢગો આવે છે વાત તો જો બહાર એને ખબર હોય કે આમ નાખી દેવી.
બસ બસ કેવું નથી હા કહેવાય નહીં. નકર પાણી નહીં આવે પણ. હા હા બસ એમ કરવું છે. હા. આ ઘડી આવશે જ તી. હમ. કેમ છોટું હારા ઠીબડ્યા હો. હા હા ત્રણ ને બબે ત્રણ વળગાડી દીધા ને હા હા ભાઈ આમ જ કામ કરવાનું તો બદલો લઈ લીધો. હા પણ ઓલું લીધું એ તો લીધું આપણી પાસે સાંઠ પાછું એ બધું થઈ જશે. એમ ઢગા પર સાંટે તો ઢગાને કહી દેવાનું એમ કે તું ભૂલ નહીં ખાતો એને કેવું ન પડે એ બહુ સમજુ માણસ. ના એ વાત એ બરાબર છે હા મંગાભાઈ ઢગો આવે છે કઈ કહેતા નહીં હો. વાહ વાહ કાંઈ નહીં કેવું. અહીંથી જોવાનું છે આપણે- શું કરે ઈ? આપણે અહીંયા હંતાઈને જોઈ લેવાનું એ શું કરે છે. હા બરોબર. બસ હું દાદા ક્યાં ગયો છો તું? હેઠે નાખવાળો જતો ભાઈ લાઈટ તો કા તો કે ભાઈ જી આથી ડોકો આવ્યો તો હું ડોકે ક્યારે ભરાય ના જાય ને એટલે હું આ હારું તું નહીં જવું પડે છે. મંગાભાઈ આગળ તો કરી નાખો ને. કરી નાખાય તું ને. શું નાખ્યું દાદા મંગાભાઈ આને તો કાંઈ નહીં થયું. હા હું એમ કહું કાંઈ આને કાંઈ નથી થયું. હા દાદા હું ઉડાડ્યો તમે કાંઈ નહીં કાંઈ નહીં. હા વળી હું હા ઓલો ખોટો ઢોંગી લાગે. હા આને તો કાંઈ નથી થયું. કાંઈ નહીં થયું. હા લે છોટું હમ ઢગાને કઈ ન થયું તેમને બીજો ગયો પણ એને બધી ખબર જ હતી. હા એ વાત હાશી તારી તો પછી એમ કઈ થાય એમ હતું જ નહીં તો હા મગાદા કેમ મેળા ભા હું રસકો વાટી આવ્યો ઓલા પણ હેડે આટો મારી આવ્યો તમે હજી તમે શું કરો અહીંયા એટલે અમીન ભગવાનભાઈ બે ઘડી બેઠા તો બે ડોલા તમે શું હોશિયાર કરો એટલો આનપા એટલો મારે એક તને પૂછવું છે. બોલો ની કતિકા હા તને ઓલા મારા હતા હા હા એને ભભૂતિ તારી ઉપર નાખી છે તું અમને મારવા માંડ્યો બરોબર. હા તો ઈ મારા કાલે અમે ઈ વિજા લીધી અને ઢગા પર નાખી ને હા તો એને તો કાંઈ ન છું. એમાં મેં પ્લાન ઘડ્યો તો હે તમને મારવા હાટું લે લે એ તમારો દાદો કોઈ નતો ઓલો ઢગો હતો ઈ ઓલો ભગતી ઢગો હતો. એ હા એને છોટું એ બે થી પ્લાન ઘડ્યો અને પછી મને બેફાન કરવાનો હતો કે નહીં એટલે મારી ઉપર નાખી તે તને સડ્યું હું કે તું એમને મારો મળ્યો ખોટું ખોટું ઢોંગ કરતો હતો હું. તારી જાતનો. એલા ઢગા એ ઢગા અહીંયા તો હારો, હારો. ઢગાભાઈ હા ઢગા મેં કોણ ન થતો. હા આગળ જો એને. હું દાદા કઈ કામ તો કરવા જ દે પણ અહીંયા આવીને કામ ન કરવું આપણે. અહીંયા હું તે બોલો કામ છે. અહીંયા આવીને બે બે ભાઈ. પણ અહીંથી વાત કરો ને આપણું અરે બેટા બે તો ખરો અહીંયા બે ઊભો થા ઊભો અહીંયા આવીને ભાઈ આમ. હું અહીં બેઠો બરાબર છે બે. બોલો કાંઈ કામ ન હોય ખોટા તું ભગત બન્યો છે એમ ને હું ભગત હતો. મારા તું બન્યો છે કોણ એમ ને? ભગત હતો ક્યાં ભગત હું ભગત ઓલા વિજય વાળો તો હું તો આવું કોઈ કરતો નહીં હારા ના. અમને માર્યા એટલે કચે ગયા તે કીધું ઈ માર્યા તો વિદ્યાર્થી ને દાદા વિજય વાળીનો